તો વૃશ્ચિક રાશિના જાતકો આવનારો ઓક્ટોબર 2025નો મહિનો તમારા જીવનમાં શું લાવશે ફેરફાર, તો ચાલો જોઈએ આપણે આજના આ વિડીયોમાં। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો તથા વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, વૃશ્ચિક રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, સૌપ્રથમ જો આપણે વાત કરી લઈએ આપના ગ્રહોની સ્થિતિની, તો આ મહિનાના પ્રારંભમાં એટલે કે ઓક્ટોબર 2025ના શરૂઆતમાં સૂર્ય મહારાજ તુલા રાશિમાં રહેશે તથા 17 ઓક્ટોબર પછી વૃશ્ચિક રાશિમાં એટલે કે આપની નિજ રાશિમાં પ્રવેશ કરશે। ત્યારબાદ ચંદ્ર મહિના દરમિયાન તમામ રાશિઓમાં ગતિશીલ રહેશે। મંગળ મહારાજ સિંહ રાશિમાં સમગ્ર મહિનો હાજર રહેશે। બુધ મહારાજ મહિનામાં તુલા રાશિમાં તથા 21 ઓક્ટોબર પછી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે। શુક્ર મહારાજ કન્યા રાશિમાં રહેશે તથા 19 ઓક્ટોબર પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે તથા ગુરુ મહારાજ એટલે કે બૃહસ્પતિ વૃષભ રાશિમાં હાજર રહેશે તથા શનિ મહારાજ મીન રાશિમાં વક્રી ગતિમાં રહેશે તથા રાહુ મીન રાશિમાં તથા કેતુ કન્યા રાશિમાં હાજર રહેશે। તો મિત્રો, આ હતી આપના ગ્રહોની સ્થિતિની વાત। તો ચાલો શરૂ કરીએ હવે આપણું રાશિ ભવિષ્ય। તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ આપના કારકિર્દી ક્ષેત્ર અને વ્યવસાયની, તો મિત્રો મહિનાના પ્રથમ પખવાડિયામાં કારકિર્દીમાં થોડા અવરોધો આવશે। ખાસ કરીને ઓફિસમાં રાજકીય વાતાવરણ કે સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે। એટલે કે મિત્રો, આ સમયે આ મહિનાના શરૂઆતના પખવાડિયું એટલે કે જે શરૂઆતનો પહેલું જે આપના 15 દિવસ છે તે દરમિયાન આપને ખાસ કરીને ઓફિસની અંદર રાજકીય વાતાવરણ અથવા તો મતભેદ થવાના શક્યતાઓ છે। આપને ખાસ અવરોધો ઊભા થઈ શકે છે તથા આપના સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે। 17 ઓક્ટોબર પછી સૂર્ય વૃશ્ચિક રાશિમાં આવતા આત્મવિશ્વાસમાં વધારો થશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો। એટલે કે મિત્રો, 17 ઓક્ટોબર પછી સૂર્ય મહારાજ આપની નિજ રાશિમાં પ્રથમ ઘરમાં પ્રવેશ કરશે કે જેથી આપના આત્મવિશ્વાસમાં વધારો થશે અને આપ પોતાના મહત્વપૂર્ણ નિર્ણયો 17 ઓક્ટોબર પછી લઈ શકો છો। તથા વ્યવસાયિકોને આ મહિને નવી ડીલ કે ભાગીદારી કરતા પહેલા સારી રીતે વિચારવું પડશે। એટલે કે મિત્રો, જે વ્યવસાયિકો છે, વેપારી મિત્રો છે, તો તેઓને ખાસ આ સમય દરમિયાન આ મહિનામાં કોઈ નવી ડીલ કરો અથવા તો ભાગીદારીને લગતા કોઈ પણ નિર્ણય લો તો તેમાં પહેલાં સારી રીતે આપને વિચાર કરવો જરૂરી બનશે। તો આ સમય ખાસ કારકિર્દીના ક્ષેત્રેથી આપને થોડો ધ્યાન રાખીને ચાલવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો મંગળની સ્થિતિ ખર્ચને વધારી શકે છે। ખાસ કરીને ઘર કે વાહન પર ખર્ચ થવાની શક્યતાઓ છે। તો ખાસ આપને આ સમયે ઘર અથવા તો આપના વાહન ઉપર ખર્ચ થવાની શક્યતાઓ બની રહેલી છે। તો ખાસ મંગળ મહારાજ આપના ખર્ચાને વધારી શકે છે મિત્રો। 21 ઓક્ટોબર પછી બુધ વૃશ્ચિક રાશિમાં આવતા આર્થિક યોજનાઓમાં સુધારો થશે। રોકાણ કરવા માટે મહિનાનો અંતિમ સમય વધુ અનુકૂળ રહેશે। એટલે કે મિત્રો, 21 ઓક્ટોબર પછીના સમયે જ્યારે બુધ મહારાજ તમારી નિજ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે, આપના પ્રથમ ભાવમાં આવશે, તે સમય દરમિયાન આપને પોતાના કાર્યમાં અથવા તો આપના આર્થિક જે આયોજન છે તેની અંદર ખાસ સુધારો આપને માલુમ પડશે તથા આપ આ સમય એટલે કે 21 ઓક્ટોબર પછીના સમયમાં આપના જે રોકાણ માટેના અથવા તો કોઈ અન્ય આર્થિક પરિસ્થિતિને લગતા જે આપના નિર્ણયો છે અથવા તો જે કાંઈ પણ આપને આર્થિક પરિસ્થિતિને લગતો જે સમય છે તે 21 ઓક્ટોબર પછી આપને અનુકૂળ રહેશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપના પ્રેમ સંબંધની, તો પ્રેમ સંબંધોમાં થોડું તણાવ આવી શકે છે, ખાસ કરીને 1 થી 15 ઓક્ટોબર સુધી। એટલે કે મિત્રો, આ સમય આપના પ્રેમ જીવન માટે આપના પ્રેમ સંબંધો માટે થોડો તણાવયુક્ત રહી શકે છે। એટલે કે આ સમયે આપના પ્રેમ સંબંધોમાં તણાવ વધી શકે છે 1 થી 15 ઓક્ટોબર સુધી। લગ્નિત જાતકો માટે જીવનસાથીનું સહકાર ધીમું રહી શકે છે, પરંતુ 19 ઓક્ટોબર પછી શુક્રના પરિવર્તનથી સંબંધોમાં મીઠાશ વધશે। એટલે કે મિત્રો,
આ સમય ખાસ 19 ઓક્ટોબર સુધીનો સમય જે છે એ વૈવાહિક જાતકોને પણ પોતાના જીવનસાથી તરફથી તેમનો સહકાર ધીમો થઈ શકે છે, આપને સહકાર થોડો ઓછો થઈ શકે છે। પરંતુ મિત્રો આ સમસ્યાનું સમાધાન 19 ઓક્ટોબર પછી શુક્ર મહારાજના પરિવર્તનથી આપના સંબંધોમાં મીઠાશ વધશે, આપના સંબંધોમાં ફરી પાછું ગહનતા આવશે। ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના પારિવારિક અથવા તો ઘરેલું જીવનની, તો પરિવાર સાથેના મતભેદોને અવગણવા નહીં, તેમને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો। એટલે કે મિત્રો આપને પોતાના પરિવાર સાથે જે કાંઈ પણ મતભેદ ઊભા થાય તેને નજરઅંદાજ કર્યા વગર કે તેને અવગણ્યા વગર તેની ખાસ શાંતિથી તેનો ઉકેલ લાવવાનો આપને પ્રયત્ન કરવો જોઈએ। વડીલોના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનશે। એટલે કે મિત્રો આ સમય દરમિયાન આપને ઓક્ટોબર 2025માં પોતાના ઘરમાં વડીલોનું જે આરોગ્ય છે તે બાબતે થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે, તથા આપને ખાસ શાંતિથી આપના પરિવાર સાથે જે કાંઈ પણ મતભેદો ઊભા થતા હોય તેની ખાસ આપને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે। ત્યારબાદ મિત્રો જો આપના નિજ સ્વાસ્થ્યની અથવા તો આપના પોતાના આરોગ્યની વાત કરવામાં આવે તો આ સમય ઓક્ટોબર 2025માં માનસિક દબાણ અને ઊંઘની તકલીફ આવી શકે છે। યોગ અને ધ્યાન આ સમય દરમિયાન તમને લાભદાયી સાબિત થશે। એટલે કે મિત્રો આ સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે માનસિક દબાણ તથા ઊંઘને લગતી તકલીફ આવી શકે છે, ઊંઘ ન આવવી, ખાસ કરીને ચિંતાઓ વધવી અને માનસિક ટેન્શન પણ ઘણા એવી હદ સુધી વધી શકે છે આ સમયે। તો આ સમયે તમારા મનને શાંત કરવા આપને ખાસ માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે યોગ, ધ્યાન આ બંને આપને ખાસ ફળદાયી સાબિત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપની જે આ ગ્રહોની સ્થિતિ અનુકૂળ જે આપનું રાશિ ભવિષ્ય છે અથવા તો આપનું રાશિફળ છે તેની અંદર આપને કયા ઉપાય કરવા કે જેનાથી આપને ખાસ બને તેટલી રાહત મળે, તો ભગવાન હનુમાનજીની ઉપાસના કરો, જેથી આપને આ સમયે આપની મુશ્કેલીઓમાં આપને હળવાશનો અનુભવ થઈ શકે છે। દર મંગળવારે તલ અને ગુડ એટલે કે ગોળનું દાન કરવું એ આપના માટે શુભ રહેશે, તથા ઓમ મંગલાય નમઃ મંત્રનો જાપ કરવાથી કારકિર્દી અને સ્વાસ્થ્યમાં લાભ થશે। તો મિત્રો આ હતા ઉપાયો કે આપને હનુમાનજીની ઉપાસના, મંગળવારના દિવસે તલ અને ગોળનું દાન અને ઓમ મંગલાય નમઃ આ મંત્રનો જાપ, આ 3 વસ્તુ કરવાથી આપને આ સમય દરમિયાન ખાસ કરીને આપની સમક્ષ આવનારી જે સમસ્યાઓ છે તેમાં આપને ઘણો હદ સુધી હળવાશનો અનુભવ થઈ શકે છે મિત્રો। તો મિત્રો આ હતું વૃશ્ચિક રાશિનું ઓક્ટોબર 2025નું માસિક રાશિફળ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા કોમેન્ટમાં જણાવો કે તમને કઈ માહિતી સૌથી વધુ ઉપયોગી લાગી। તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રાશિના રાશિ ભવિષ્ય સાથે। ધન્યવાદ। જય સિયારામ।